હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી દ્વિતીય સત્ર તેમાં 13મો પાઠ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. આ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પાઠના લેખક છે ચંદ્રવદન ચી મહેતા અને આ પાઠ જે પ્રકાર છે એ પ્રવાસ લેખ છે. તો અહીં આ પાઠની નામ પરથી તમે જાણી શકો છો કે પ્રવાસનું વર્ણન કરેલું છે, એટલે કે ગુજરાતના દક્ષિણે આવેલા જે સ્થળો છે એના વિશેની તમને માહિતી આપેલી છે. તો આપણે પાઠનું વાંચન કરી લઈશું. હવે આપણે અભ્યાસના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલું છે સાચો વિકલ્પ શોધો. પહેલું, સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો સુરત શહેર તાપી નદીના કિનારે આવેલું છે. તો અહીં આપણો જવાબ આવશે ગ. બીજું, લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? તો અહીં મક્કે હજ કરવા માટે ઔરંગઝેબ ગયો હતો. તો અહીં આપણો જવાબ આવશે ક. ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો ભારતમાં થર્મોપોલી તરીકે બારડોલી જાણીતું છે. તો અહીં આપણો જવાબ આવશે ખ. પાઠનું વાંચન કરશો તો તમને ખબર હશે આની અંદર બધા જવાબો. ભીલ રાજાઓની મહોલત જોવા ક્યાં જવું પડે? તો ભીલ રાજાઓની મહોલત જોવા માટે આપણે રાજપીપળા જવું પડે. એટલે અહીં આપણો જવાબ આવશે ક. પ્રશ્ન 2. પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ આપેલા છે? તો આપણે પાઠના પ્રારંભે અહીં તમે આ જે નકશો છે એ જોઈ શકો છો. હવે એમાં કયા કયા સ્થળોના નામ આપેલા છે તો તમે જોઈ શકો છો. અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, કામરેજ, સુરત, સોનગઢ, બારડોલી, માંડવી, ડભોલી, કતારગામ, હજીરા. આ બધા તમે સ્થળો જોઈ શકો છો. એના નામ તમારે લખવાના રહેશે. બીજું છે, તાપી નદીને કોની પુત્રી કહી છે? તો તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે. ત્રીજું છે, અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું? તો ખૂંટો બેસાડ્યો એટલે કે અંગ્રેજોએ પાયો નાખ્યો. અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? તો અકબરે તાપી નદીના કિનારે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો. તાપી નદીના કિનારે એક કિલ્લો આવેલો હતો, ત્યાં પડાવ નાખ્યો હતો. પાંચમું છે, સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી છે? તો સુરત શહેરની અંદર કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી છે? તો ફિરંગી, અંગ્રેજો, વલંદા, ફ્રેન્ચો એટલે કે ફ્રેન્ચ, મોગલ. આપણે સમાજ વિદ્યામાં ભણી ગયા છીએ આ બધી જાતિઓ, જેમણે અંગ્રેજો આવી અને ફિરંગીઓ આવ્યા, અંગ્રેજો આવ્યા અને એમણે આપણા ભારતને ગુલામ બનાવ્યું હતું. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે, આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો. તો આ પાઠમાં આપણે કઈ કઈ કાવ્ય પંક્તિઓ છે તો એ આપણે જોઈ લઈએ. તો અહીં તમે આ જોઈ શકો છો કે ગીત કાવ્ય પંક્તિ અહીંયા જુઓ. એકવાર ભીમપોર જજો રે ઘેરિયા. તો એક કાવ્ય પંક્તિ આ રહી છે અને બીજી કાવ્ય પંક્તિ અહીંયા જુઓ. કવિ મલબારી કહે છે તેમ, મોજ શોકને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી, વાડી ગાડી લાડી માતે કીધી જિંદગી ધૂળધાણી. તો આ પણ એક સુરત શહેર વિશેની સુંદર કાવ્ય પંક્તિ આપેલી છે. તો આ બંને કાવ્ય પંક્તિ તમારે લખવાની રહેશે. બીજું છે, અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? તો મહાભારત સાથે સંકળાયેલા કયા કયા સંદર્ભો છે? તો કુરુક્ષેત્રનું મેદાન,
પાંડવોની ગુફા, ભીમની ગદા, હેડ 52 આ બધા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે. ત્રીજો પ્રશ્ન છે, આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે તે શું શું સૂચવે છે? તો નર્મદા નદી માટે કવિએ ઘણા બધા વિશેષણો વાપર્યા છે. જેમ કે મનમોહક, રમ્ય, આહલાદક, અનસૂયાની, પરમ સખીજન, સોહામણી, સંતોની, શીરછત્ર, સામવેદના શ્લોકોથી અલંકારાયેલી, આ બધા વિશેષણો વાપર્યા છે. હવે આ બધા વિશેષણો શું સૂચવે છે? તો અહીં આ બધા જે વિશેષણો છે એ ભારતીય સંસ્કૃતિ, તેનો વારસો અને આધ્યાત્મિક પરંપરા સૂચવે છે. આ પાઠમાંથી ઉદ્ગારવાચક 5 વાક્યો શોધીને લખો. ખૂબ જ સરળ છે. પાઠમાંથી તમારે શોધીને લખવાના છે ઉદ્ગાર વાક્યો. તો ઉદ્ગાર વાક્ય કોને કહીશું? તો જેના અંદર ઉદ્ગાર ચિહ્ન આવેલું હોય. તો એ તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. અહીંયા ઉદ્ગાર ચિહ્ન તમે જોઈ શકો છો. આ ઉદ્ગાર વાક્ય છે. બીજું એક આપણે ઉદ્ગાર વાક્ય જોઈએ તો અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. તો આ પણ એક ઉદ્ગાર વાક્ય છે. આ ઉપરાંત પણ સામી નજરે સાતપુડાના હેરિયે જોવાની કેવી મજા આવશે, ચલો. તો અહીં ચલો એના પછી પણ ઉદ્ગાર ચિહ્ન તમે જોઈ શકો છો. એ પણ ઉદ્ગાર વાક્ય છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. તો આ પણ અહીં ઉદ્ગાર ચિહ્ન જોઈ શકો છો. એ પણ ઉદ્ગાર વાક્ય છે. કોણ જાણે પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. તો અહીં આ તમે ઉદ્ગાર ચિહ્ન જોઈ શકો છો. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શું શું નથી લાવ્યા. તો અહીંયા આ બંને ઉદ્ગાર વાક્ય તમે જોઈ શકો છો. તો તમારે કોઈ પણ 5 ઉદ્ગાર વાક્ય લખવાના રહેશે. 5મો પ્રશ્ન છે, આ પાઠમાં આવતી 2 કહેવતો લખો. તો આપણે આ પાઠમાં આવતી 2 કહેવતો લખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો. કહેવત આપેલી છે. પહેલી કહેવત છે, આપણે બારણે પારકી લડાઈ. અને બીજું છે, વેડ ડભોલી અને સિંઘણપોર જતા આવતા થાય બપોર. તો આ બંને કહેવતો તમે અહીં જોઈ શકો છો. તો એ બંને કહેવતો લખવાની રહેશે. હવે પ્રશ્ન 2 છે, બંધ બેસતા જોડકા જોડો. તો સૂર્યની પુત્રી, એ તમને ખબર જ છે. સૂર્યની પુત્રી તો તાપી. તો અહીં આપણે સાચો જવાબ લખીએ છીએ. અહીંયા હું નંબર લખું છું 3. તો અહીં સૂર્યની પુત્રી તો જવાબ આવશે તાપી. ખારવા ખલાસી માટે જગ મશહૂર. તો ભીમપુર. તો અહીં આપણો જવાબ આવશે 4. ભારતનું થર્મોપોલી. તો હમણાં આપણે જોઈ ગયા છીએ કે બારડોલી. તો અહીં આપણો જવાબ આવશે 1. ભૂતિયા ટેકરા માટે જાણીતું. તો ડભોલી. તો અહીં 5 નંબર આવશે.
રાણી રૂપમતી જ્યાંથી ગિરી અટારી પર ચડી રહેવાના દર્શન કરતી, તો એ માંડવગઢ. તો અહીં આપણો જવાબ આવશે 2. તમારે આની સામે આ જે નંબર છે એનો સાચો જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન 3 છે, નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો. ભાષા સજ્જતા આપણે થોડી જોઈ લઈએ. તો અહીં પ્રશ્નવાચક વિશેષણ એટલે કે જે શબ્દથી પ્રશ્ન પ્રગટ થતો હોય, જેનાથી તમે પ્રશ્ન પૂછતા હોય, જે પ્રશ્ન સૂચક શબ્દ હોય એને આપણે પ્રશ્નવાચક વિશેષણ કહીશું. જેમ કે હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું, તો કેમ એ પ્રશ્નવાચક વિશેષણ છે. ખૂબ જ સરળ છે. તેણે શી વાત કરી, તો શી પ્રશ્ન સૂચક શબ્દ છે શી, તો શી એ આપણો પ્રશ્નવાચક વિશેષણ છે. મારે શું કામ કરવાનું છે, તો શું એ પ્રશ્ન સૂચક શબ્દ છે, એટલા માટે આપણે એને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. તો હવે આપણે તમને ખબર પડી ગઈ છે કે અહીં કયા કયા પ્રશ્નવાચક વિશેષણો છે. પહેલું છે, નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવી જાજલ્યમાન બને છે. તો અહીં પ્રશ્નવાચક વિશેષણ શોધવાનું છે. તો અહીં આપણો પ્રશ્નવાચક વિશેષણ છે કેવી. બીજું છે, તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો. તો એમાં પણ કેવી એ પ્રશ્નવાચક વિશેષણ છે. ત્રીજું છે, સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે. તો કયા કયા વૃક્ષો છે, કયા કયા એ પ્રશ્નવાચક વિશેષણ છે. અને ચોથું છે, કુરુક્ષેત્રના મેદાનને શું માનવું. તો અહીં શું એ પ્રશ્નવાચક વિશેષણ છે. પરીક્ષામાં ક્યારેક તમને વાક્ય આપેલું એવું પૂછે કે વિશેષણ શોધી એનો પ્રકાર લખો, તો તમે આ રીતે પ્રશ્નવાચક વિશેષણ લખી શકો છો. કેવી પછી એને સામે એનો પ્રકાર લખવાનો પ્રશ્નવાચક વિશેષણ. તો આ રીતે વિશેષણ અને તેના પ્રકારનો વિડીયો પણ તમે આ ચેનલમાં ગુજરાતી વ્યાકરણ પ્લેલિસ્ટ આપેલું છે, એમાં જઈને જોઈ શકો છો. પ્રશ્ન 4, તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. તો અહીં જો કોઈ વિદ્યાર્થી હોય, કોઈ બાળક હોય, હોસ્ટેલમાં રહેતું હોય, તો એ પોતાના પિતાજીને આ રીતે પત્ર લખીને જણાવશે, પ્રવાસમાં જવા માટે મંજૂરી માગશે. તો આપણે જોઈએ સૌપ્રથમ પત્રલેખન કઈ રીતે કરવું, એનો વિડીયો તમે આ ચેનલમાં જોઈ શકો છો. ગુજરાતી વ્યાકરણ જે પ્લેલિસ્ટ હશે એના અંદર આપેલું હશે. અહીંયા આ રીતે આપણે સૌપ્રથમ જમણી બાજુ સરનામું લખીશું. પિતાજીને પત્ર લખવાનો છે એટલે પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. તમે મજામાં હશો, ઘરે પણ બધા મજામાં હશે. અમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મારે પણ એ પ્રવાસમાં જવાની ઈચ્છા છે. મારી બધી સખીઓ પણ પ્રવાસમાં જવાની છે. આ પ્રવાસ માટે મારે 500 રૂપિયા ભરવા પડશે. તમારી મંજૂરી હોય તો મને પત્ર લખીને જરૂરથી જાણ કરશો અને 500 રૂપિયા મોકલશો. પ્રવાસમાં જવા માટેનો સંમતિપત્ર પણ લખીને 7/1/2021 સુધીમાં મોકલશો. નાની બહેન જીલુને મારો પ્યાર, તમારી દીકરી લક્ષ્મી. તો અહીં આ રીતે આપણે પત્રલેખન કરીશું. ખૂબ જ સરળ છે. સરનામું લખીશું, પહેલાં નામ, પછી જે તમારું એડ્રેસ હોય સરનામું એ લખીશું, તારીખ લખીશું, સંબોધન જે યોગ્ય આવતું હોય એ પ્રમાણે લખીશું, જે મુદ્દાની વાત હોય એ લખીશું, અને છેલ્લે આપણે આ રીતે નાની બહેન જીલુને પ્યાર અથવા તો ભાઈને પ્રેમ, મમ્મીને યાદ આપવી વગેરે એ તમે લખી શકો છો. અને લિખિતન તમારી દીકરી લક્ષ્મી. પ્રશ્ન 5, તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હશે. આ વિષયને લઈ અખબારી નોંધ તૈયાર કરો. અહીંયા જે પ્રવાસ છે એ યોજાઈ ગયો હશે, તો પ્રવાસ પૂરો થઈ ગયો છે એના પછી આપણે અખબારમાં નોંધ આપવાની છે. તો તમને પાઠની અંદર જે અખબારી નોંધવાળો પાઠ છે એના અંદર તમને ફરમો આખો આપેલો છે કે અખબારી નોંધ કઈ રીતે લખવી. સૌપ્રથમ આ રીતે જમણી બાજુ તારીખ લખીશું, ડાબી બાજુ માનનીય તંત્રીશ્રી સંદેશ દૈનિક તમે જે
સંદેશ મીન્સ કે જે સમાચાર પત્રમાં તમે છાપવા માગતા હોય એનું નામ લખીશું. અહીંયા સંદેશ સમાચારમાં આપણે છાપવાનું છે. તો સંદેશ દૈનિક, તમે રોજગાર સમાચાર અથવા તો દિવ્ય ભાસ્કર કે ગુજરાત સમાચાર કોઈ પણ છાપાનું નામ લખી શકો છો. અને એનું એડ્રેસ લખવાનું છે. લાલ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામ પાછળ, બોડકદેવ, અમદાવાદ 380054. તમને કોઈ પણ જે છાપું હોય છે એનું સરનામું એ છાપાની અંદર આપેલું હોય છે. આ સાથે મોકલેલ અખબારી નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં તારીખ 6/1/2021ના રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. સન્માન સહિત પછી નીચે બિડાણ, એટલે કે તમે બીજું બિડાણ શું જોડ્યું છે તો અખબારી નોંધ. તો છાપાની અંદર શું છાપવાનું છે, અખબારી નોંધ પણ આપણે લખીને આપવાની છે. અહીંયા આપણે વિશ્વાસુ લક્ષ્મી, એ તમારો તંત્રીને જે પત્ર હતો એ લખાઈ ગયો છે. હવે આપણે બિડાણમાં શું લખવાનું છે તો સંદેશ સમાચારમાં છાપવાની અખબારી નોંધ. તો પહેલાં તો એ કયા વિભાગમાં પ્રકાશિત કરવાની છે તો પ્રવાસ વિભાગમાં અથવા તો શૈક્ષણિક વિભાગમાં. પાલનપુરમાં આવેલા વિમલા વિદ્યાલયના ધોરણ 6 થી 8ના 50 બાળકો નળાબેટ સીમા દર્શન પ્રવાસ કરીને આવી ગયા છે. તો ત્યાં પ્રવાસ કરીને બાળકો આવી ગયા છે. આ સાથે તમે એ બાળકોનો પ્રવાસનો નળાબેટ સીમા દર્શનનો જે પ્રવાસ કરતો હોય બાળકો સાથેનો એ ફોટો પણ તમે અહીં આપી શકો છો. તો આ રીતે આપણે અખબારી નોંધ લખવાની રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો પાઠ છે એ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. જો આ વિડીયો ગમ્યો હોય એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પ્રાથમિક શાળાના બાળકોમાં આગળ મોકલજો. થેન્ક યુ. થેન્ક યુ.